એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે કેટલા 10:30 વાર છે. અને મેં ને વિયાને નાઈ અને વિયાન બેસી ગયો છે લેસન કરવા નાઈને, કેમ કે કાલે છે વિયાનને ગુજરાતીનું ટેસ્ટ. તો મેં કીધું અત્યારમાં નાઈને હોમવર્ક કરી લે અને પછી પાછો બપોર પછી બેસાડવો પડશે, કેમ કે કક્કો ને એવું બધું તો આવડે. સ્વરમાં થોડી ભૂલ પડે, સ્વર આવડે છે પણ થોડીક ભૂલ પડે, એટલે સ્વર શીખવાડી દઉં. અને વિયાનભાઈએ હોમવર્ક ફિનિશ કરી નાખ્યું. બતાવો વિયાનભાઈ. હા, વેરી ગુડ. હે જો વિયાનને આવું લે હોમવર્ક આવે. બધા આ અક્ષર અલગ પડતા હોય, એમાં ક્રોસ કરવાનું અને આમાં સર્કલ કરવાનું. હા હા, પછી આ કક્કો. હા, આ તો સ્કૂલે કર્યું હતું કા. વિયાનને બધું આવડી ગયું. હવે એને ખાલી કક્કો ને એવું શીખવાનું રહ્યું. લખ્યા વગર થોડો પેલો નંબર આવે. હા, અને વિયાનભાઈ બોખા થઈ ગયા, પાછો દાંત પડી ગયો કા વિયાન? આમ કરતા 2 દાંત પડી ગયા, 2 દાંત પડી ગયા વિયાનભાઈ. તો હાલો, વિયાનનું હોમવર્ક ફિનિશ થઈ ગયું. તો ગાઈસ, વિયાનને હોમવર્ક થઈ ગયું અને 10:30 થવા આવ્યા. તો હવે મારે જવું છે બ્લાઉઝ સીવવા માટે. મેં ઓલી સાડી લીધી આગલા વ્લોગમાં, તમે જોઈ હશે, ન જોઈ હોય તો એ બ્લોગ જોઈ આવજો. તો એ સાડી લીધી છે, એનું બ્લાઉઝ સીવવું છે. તો અડધું સીવીને રાખ્યું અને અડધું સીવવાનું બાકી. મને સીવતા આવડે છે, મશીને છે અમારે ઘરે, પણ હું સીવતી નથી. ક્યારેક વળી ટાઈમ મળે તો ઘરનું સીવી લઉં, બાકી બહારનું નથી કરતી. તો બ્લાઉઝ સીવવાનું છે, તો કીધું સીવી નાખું અડધું. કાલે અડધું સીવું હતું ને અડધું આજે સીવી નાખું અને બીજે બહાર સીવડાવું છું. પણ હવે મેં કીધું આ સિમ્પલ સાડી છે ને બ્લાઉઝ એ સાદું હતું, તમે બ્લાઉઝ સીવી નાખું ઘરે, એટલે ઘરે સીવી નાખું છું. તો ચાલો હવે બ્લાઉઝ સીવવાઈ જાવ છે. ઘડીક અડધી કલાક પોણી કલાક સીવીશ, ત્યાં તો 11:30 થઈ જશે, રસોઈનો ટાઈમ થઈ જશે, એટલે પછી પાછું નીચે આવવું પડશે. તો બ્લાઉઝ સીવી નાખું. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. પાછું ખરાબ થઈ ગયું, પાછું મિસ તો નથી લાગતું. કાલે હજી ઘણું
થઈ ગયો. આવી પેટર્ન બનાવી મેં અને હજી અહીંયા ફૂમકા બાકી. મસ્ત થઈ ગયું. હવે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો. આપણે રસોઈ બનાવીએ પછી અધૂરું કરશું કામ કમ્પ્લીટ. વિયાને જોવો અહીંયા કેવું બધા ઓશિકા અને બધું ગોઠવી દીધું. હું રમસવી સ્કૂટર રિપેરિંગ કરે ને ડિસમિસ લઈને જોવો તો અને આવડે હે. ઓલી ડબ્બી કાઢી લીધી 4 વ્હીલની એ નથી જોતી તમારે શું? તો 11:30 થઈ ગયા અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો. રસોઈમાં શું બનાવવાનું કંઈ ખબર નથી. ને કંઈક ભરેલા રીંગણા બનાવવાના અને પૂજાએ સેવ બનાવી. હું સેવ બનાવી મીઠી એક પેકેટ તો પૂજાએ બનાવી અહીંયા સેવ મીઠી પ્યોર ઘીમાં કા પૂજા. અને અહીંયા ભરેલા રીંગણા બનાવવાના છે અમારા વાડાના. તો આને ભરેલા રીંગણા બનાવીશ અને પૂજા બનાવશે રોટલી. અને નક્ષિતભાઈને રમતા રમતા હું મુકારા થતા હોય એને ક્યાંય ન થાય. રજા હોય એટલે પૂરું બે ભાઈનું. સ્કૂલે ગયા હોય ને એટલી વાર નિરાત હોય. પાછા ઘરે આવીને હતા એ કા આ ભાઈને તો રિપેરિંગ કામ હજી ચાલુ જ છે. એ હવે બે રિપેરિંગ કર્યા જ રાખશે. તો હાલો ફટાફટ 11:30 થઈ ગયા તો હું રીંગણાનું શાક બનાવી નાખું. તો ગાઈસ અત્યારે 4:15 થઈ ગયા અને મારું બ્લાઉઝ એ સિવાઈ ગયું છે. એ હું તમને પછી બતાવું કેમ કે અત્યારે અમે જાય છીએ રણુજા. પ્રકાશ મને રણુજા લઈ જાય છે. ગ્રાઉન્ડ છે અહીંયા એટલે કાર ડ્રાઇવિંગ શીખવા માટે. તો ફાઇનલી આજે માની ગયા છે લઈ જવા માટે. તો આપણે અત્યારે જઈ આવી પછી નિરાતે હું બ્લાઉઝ બતાવીશ. અને મમ્મીની હાલત યાદ તો ખરાબ છે કેમ કે છોકરાઓ ઘરે હોય એટલે બે ભાઈ બધું વીખા રાખે અને રમકડાની બધું જ્યાં ત્યાં નાખ્યા રાખે એટલે બધું એમને પડ્યું. હવે આવીને બધું મૂકશું. તો ચાલો હવે પ્રકાશ લઈ જાય કે તો આપણે જઈ આવી. ભેંસું આવી ગઈ અને વિયાનભાઈ હાલો ને ફટાફટ પાણી પછી પીજે. હાલ બોટલ ભેગી લીધી આજ તો. કાલ તો તને તરસ લાગી હતી ને તો કાલ અમે ગયા હતા જીઆઈડીસી. હું એક્સેસની ચક્કર મારતી હતી. વિયાન દડાથી રમતો હતો અને પ્રકાશ વોકિંગ કરતા હતા. તો નાખી વિયાનને બહુ તરસ લાગી હતી. કાલ તો તડકો વધારે હતો એટલે રાત તો અંધારો છે. રાત તો હમણાં આવે તો કદાચ આવશે તો ખરા. ગરમી છે એટલે વિયાનભાઈને કાલ તો તરસ લાગી હતી એટલે પાણીની બોટલ ભેગી લઈ લીધી. અને શું કહેવાય વિયાન? બફેલો ડોબા. ડોબા કહેવાય. શું કહેવાય? તો ચાલો હવે પ્રકાશ અમારી રાહ જોવે છે. હા તું એવી ડ્રાઈવર હો? અર્ટિકા હલાવતો હતો એટલે અનિલભાઈ ભેગો એટલે કે હું એવી ડ્રાઈવર છું. હવે એવી ડ્રાઈવરનું કંઈ આવે નહીં હો. આવે તો બોલાવ કે ને જો પેણ લઈને એને ઉડાડ દે. એક વારમાં બધી પેણ ઉડાડતો. દાદાને કે હવે રણુજા જઈ કે આ દાદા અમે રણુજા જઈ. મેળો ભરાડો હતો એટલે. મેળો ક્યાં અત્યારે હતો? પપ્પા ને મમ્મી વાડામાં પાણી પાય. તો ગાઈસ જો અમે જીઆઈડીસી આવી ગયા. રણુજા ગયા હતા તો રણુજાના ગ્રાઉન્ડમાં બધા ક્રિકેટ રમતા હતા. તો અમે જીઆઈડીસી આવ્યા અને બેઝિક પ્રકાશે શીખવાડ્યું. અને હવે બહુ મને હજી આવડું નથી એટલે ધીમે ધીમે શીખવાની ટ્રાય કરું છું. તો એવું બધું છે ને. ઘડીક વાર ઊભા રહ્યા પાણી પીવા. વિયાને તરસ બરસ લાગી ગઈ હતી. કાવ્યું નથી લાગી તો ગાડી શીખવી હવે કે મારો વારો. હવે એ કે મારો વારો. એને 4 વ્હીલ શીખવી છે કે હવે મારો વારો. ઊભી રાખીને ઘડીક વાર પાણી પીવા તો એ કે હવે મારો વારો. વિયાનને આવડે? વિયાન આવડે. ઘેરે પાડી દઉં. ચોથો ત્રીજો હે પેલો
ઉભા રહ્યો આયા એને કઈ નહીં કરવાનું ધૂળ થોડી તો હોય એટલી તો એ તો ગાડી ધોઈતી તો એવી ને એવી થઈ ગઈ વરસાદ છે ને એટલે કેટલા બધા કાચ અહીંયા બધાય ફૂટી જાય એટલે લાઈટ બહુ બધી ફૂટી ગઈ અહીંયા નાગ મૂકી જાય હો બીવા નાગ નીકળે આયા પપ્પા કોતું દે શું દેખાડતું છે હાથમાં ન લેવાય લાગી જાય હાથમાં લઈને બતાવવા ગયો કાચ અહીંયા જો ટીસીમાં અવાજ આવે વરસાદ અંધારી રહ્યો છે હવે વિયાન આવડી ગઈ એને તો નથી આવડતી કે અકલ નહીં તને આવડે વિયાનને તો આવડે હે પહેલેથી નાન કોતમ તે પહેલેથી કે જો ત્યારથી આવડે તને ખબર કાકા દેખાઈ ત્યારથી આવડે ખબર કાકા દેખાઈ જીંકો તો તે આપે જોઈ તને બહુ આવડે કા બધુંય તારે ઓલી નાની ગાડી છે ને એટલે આવડે વી આપણે મમ્માને સાયકલ લઈ દીધો પેલા એને કે સાયકલ થી પ્રેક્ટિસ કર કા હે વિયાન સાયકલ લેવી વી સાયકલ તો મને હાવ નથી આવડતી ગોળાઈ વાળી હકશે વિયાન બેવકૂફ પપ્પા મારો તારે પછી કાલે કાલે વિયાને જે ઉતાવળ હે વારો એનો લેવાની નહીં વારો નહીં આવે હાલ આવડી ગઈ પાર્ટી આપી દઉં હવે કાવ્યાન હે વિયાન કેટલી પાર્ટી જમવા લઈ જાય આપણે આવડી તો ગઈ હવે કા હરખી હાવ ફાઇનલ આવડી જાય ને મસ્ત હું એકલી હલાવી શકું તો અત્યારે એકલી જ હલાવો તમે કેમ બે અમે બેઠા હી ખાલી કાવ્યા રોડ ઉપર ઓમ હવે આવ્યો છે વિયનનો વારો મારો વારો ફિનિશ થઈ ગયો આને હોરન વગાડતા નતું આવડતું કાવ્યાન વગાડ્યું તું હવે બકરા જોઈને નતું વગાડ્યું આજો ડિમ્પલે મારે જો હા એને તો આવડે જ ને મારે તો ડિમ્પલ. હે જો કારીગર હે ઈ. ને આવડી ઓલો બોલેરામાં ઠોકી નો દેતો તું નહીં ઠોકું ભાઈ હે ટેમ્પો મારું પણ ઈ કઈ બંધ પડી હે પડી હે ડિમ્પલ તારી મારે માં. કઈ જાહે નહીં કઈ બસ ઉભો રહે હવે આમથી કઈ આવે પૂછ મમ્માને આવે આમ સીધી રાખવાની હું પ્રકાશ મને આવડી કે નહીં થોડી 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 આવડી હજી એક દી માં કઈ થોડા આવડી જાય એક દીમાં નો જ આવડે ને
બસ હવે ડિમ્પલ નથી મારવી. એમનો વાહ. તો ગાઈસ મને થોડી આવડી ગઈ. હજી ક્લચ કરવામાં પ્રોબ્લેમ થાય કા એમાં જ મેન પ્રોબ્લેમ થાય નહીં ક્લચમાં જ ક્લચ કરવામાં ધીમે ધીમે મૂકવામાં એમાં પ્રોબ્લેમ થાય એટલે ક્લચ હરખો ધીમે ધીમે ન મૂકી તો ગાડી બંધ પડી જાય. મારે 2-4 વાર બંધ પડી ગઈ પછી ચાલુ થતાય વાર લાગે. તો થોડી આવડી. હવે અઠવાડિયું 10 દિવસ શીખશું એટલે આવડી જશે. પેલા એક્સેસ શીખી લીધું, હવે ગાડી શીખવું પણ બેમાંથી કઈ હલાવતી નથી. એક્સેસ હલાવતી નથી આવડે તોય રોડ ઉપર ના ગીત નથી વગાડવા હો કે બ્લોગ બંધ કરી દેજો ગીત વગાડું કોપીરાઈટ આવે. રિક્ષાધારી મોર થઈ જો રિક્ષા મોર થઈ ગઈ. ડીપ ફૂલ મારે રિક્ષા વાળા કઈ રિક્ષા વાળો ઉભો રહે. તો ગાઈસ ચાલો હવે થોડી ઘણી આવડી અને હવે કાલે પાછા આવશું. કાલે તો હવે સોમવાર છે એટલે હવે કઈ નક્કી નહીં વાં જવાય રણુજા. કાલ સોમવારે કોઈ નહીં હોય ગ્રાઉન્ડમાં. આજે ક્રિકેટ રમતા હતા બધા છોકરાઓ, રવિવાર હતો એટલે. તો હવે સોમવાર કાલ છે તો કાલ રણુજા મેળ આવશે તો જાશું. અને વરસાદ ફૂલ અંધાર્યો છે. જો વરસાદ કેવો અંધાર્યો. આજ તો આખો દિવસ તડકો હતો ને ગરમી એટલી હતી એટલે આજ તો કદાચ આવશે. ડિમ્પલ માર માર્કેટ યાર્ડ કાલાવાડ. જો આપણે સામે વાહન આવતું હોય જી એના આલીટેડ બીજું વાહન નીકળે તો ડિમ્પલ મારવાની. એને એ ખબર પડે. બોલ બાઠિયાને આય બાઠ્યો નથી બાઠ્યો. હવે તો મોટો જાણ થઈ ગયો કા. ગાડી હલાવવા માંડ્યો ભાઈ. ભાઈ કોને તમે મૂકો ને પકડવું પડે. મૂકું ને જોતો કેવો હોય. એકો મૂકી દે ચીખી દઉં તો બસ મૂકી દીધું. તો ગાઈસ અત્યારે 7:30 થવા આવ્યા છે. મારે અત્યારે રસોઈમાં વઘારેલા ભાત બનાવવાના છે ને રોટલી બનાવવાની છે. તો રોટલી ઊંચા કરી નાખશે ને ભાત મેં વઘારી નાખ્યા. બટેટા ડુંગળી નાખી તો વઘારેલા ભાતે થઈ ગયા. અને મેં તમને કીધું હતું કે બ્લાઉઝ સીવાઈ ગયું છે એવું મેં પછી બતાવીશ. સ્કાર્ફ ડાયરી શીખીને આવી તો શીખી તો ત્યારના આવતા રહ્યા હતા પણ પછી થોડું કામ હતું, પાણી આવ્યું એવું બધું. તો પાણી અત્યારે આવ્યું અને ભાત બનાવ્યા. તમે કીધું હવે નિરાતે જ બતાવું બધાને. તો ચાલો હવે બ્લાઉઝ સીવાઈ ગયું એ બતાવું તમને. જો બ્લાઉઝ સીવાઈ ગયું. સ્લીવમાં મેં પેટર્ન કરી આવી. અને આ આગળનું ઇસ્ત્રી કરી તો બહુ મસ્ત દેખાય. અને પાછળનું જો પાછળ આવી પેટર્ન કરી. અને આ એના પોમ ફૂમકા બનાવ્યા. આવા ફૂમકામાં આવી પેટર્ન કરી મેં. તો મસ્ત ડિઝાઇન ને થઈ ગયું. તો ફાઇનલી બ્લાઉઝ સીવાઈ ગયું. હવે એના હૂક ને કરવાનું બાકી. આગળ હૂક કરવાના બાકી છે એ હવે નિરાતે કરી નાખીશ. તો બ્લાઉઝ એ સિવાઈ ગયું ને. આજ તો વરસાદ આવતો નથી ને ગરમી એટલી બધી થાય છે કે વાત પૂછોમાં. આખી ઘડીક વાર ભાત વગાડ્યા એટલી વારમાં તો નીકળી ગઈ. પાછી ઉનાળા જેવી ગરમી પડવા માંડી, વરસાદ આવતો નથી એટલે. તો ચાલો હવે પ્રકાશ આપતો ગયા છે એના ફ્રેન્ડને ત્યાં પ્રોગ્રામમાં. ઊંધિયું ચાપડી ઊંધિયું હશે કાંઈ એવું કાંઈ હશે પ્રોગ્રામનું. દાળ કા રોટલા એવું કાંઈ હોય પ્રોગ્રામમાં. એટલે એ ગયા પ્રોગ્રામમાં. તો અમે 5 હતા તો મેં કીધું હવે ભાત બનાવી નાખી. તો ભાતે બનાવી નાખ્યા અને રસોઈ બનવા આવી. પાણી અત્યારે આવ્યું, પાણી ભરવાનું છે ઉપરના ટાંકા ખાલી ચાલુ કરશું હવે. તો ચાલો હવે આજનો દિવસ તમારો આખો આમને ગયો કે સવારથી ફ્રી થઈને સીધી બ્લાઉઝ સીવવા કહી દી. આવીને પાછું રસોઈ બનાવી અને રસોઈ બનાવીને પાછી મેં જમીન
પાછી વાસણ મૂકી પાછી સીવવા ગઈ તો 3:30 સીવાઈ ગયું બ્લાઉઝ. તો પછી 4 વાગે અમે ગયા ગાડી શીખવા માટે. તો આજ તો મને કંઈ આરામ કરવાનો ટાઈમ જ નથી મળ્યો. દિવસ થોડોક વ્યક્તિક રહ્યો મારા માટે. તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં.